આજે આપણે વાત કરવી છે. ચૂંટણી આવે છે ત્યારે સરકાર કંઈક ને કંઈક અવનવા તુક્કાઓ ઉભા કરે છે મત મેળવવા માટે, ઓબ્વિયસલી. એમાંનો એક તુક્કો અત્યારે મૂકી દીધો છે. આમ તો આજે મુદ્દો હતો 2020 થી હતો, તો આજે 6 વર્ષ થયા અને એ મુદ્દો આપણા કનુભાઈ, જે આપણે જાણીએ છીએ પારડીના કનુભાઈ, વલસાડના આપણા નાણાપ્રધાન, એમણે એવું વિધાનસભામાં કહ્યું કે અમે જે છે માલધારીઓ માટે જે સરકારનો જે પ્લાન છે અમે અલગ બનાવ્યો છે. એમાં જે કેટલાક વિવાદો છે, આદિવાસીઓના પ્રમાણપત્રો જે માલધારીઓને આપવામાં આવે છે એને અમે એસટી નો દરજ્જો જે છે રદ કરીને ઓબીસી નો આપીશું, આપવાનું સઘન રીતે અમે વિચારી રહ્યા છે એવું કહ્યું હતું. તો આજે આપણે જાણીએ છીએ કે આદિવાસી વિસ્તારોમાં હમણાં જ વિરોધ પક્ષના નેતા, દેશના વિરોધ પક્ષના નેતા પણ ત્યાં આવીને ગયા. હર્ષ સંઘવી વારંવાર ત્યાં આટા ફેરા કરી રહ્યા છે. કેટલાક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, ભારતીય જનતા પાર્ટી જે છે ત્યાં પક્ષાંતર કરાવી રહી છે આદિવાસીઓનું, અને એમનો પૂરેપૂરો ઉપયોગ કે ગેરઉપયોગ પણ કરી રહ્યા છે. ડોક્ટર વસાવા પણ એની સાથે જોડાયેલા છે, પ્રફુલભાઈ. તો આ બધી બાબતોની વચ્ચે વિધાનસભામાં જે જાહેરાત કરી હતી 2 દિવસ પહેલા, તો એના માટે આપણે આજે ચર્ચા કરવી છે કે એ મામલો આખો શું છે, આંદોલન શું હતું, અને અગાઉ પણ આ જ પ્રકારની ઓબીસીમાં લેવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. આ ફરી લોલીપોપ આપવામાં આવી છે, અને લોલીપોપ આવે એ પહેલી વખત આપવામાં નથી આવી. જ્યારે વિજય રૂપાણી મુખ્યપ્રધાન હતા ત્યારે 2018-19 ની આસપાસમાં સૌરાષ્ટ્રમાં આ જ આપણા ભારતીય જનતા પાર્ટીના નેતા મુખ્યપ્રધાન 64,000 ખોટા પ્રમાણપત્રો આપ્યા હોવાના આરોપો મૂકવામાં આવ્યા હતા, માત્ર સૌરાષ્ટ્રમાં 64,000. તો આ બધી જ આપણે વાત કરવી છે, અને વાત આપણે આપણી સાથે જોડાશે કે જે આ આંદોલન હતું અને આંદોલનમાં જે સમાધાનની જે અત્યંત મહત્વની ભૂમિકા ભજવી હતી ડોક્ટર રાજન ભગોરા, કે જે સમિતિ બની હતી સમાધાન સમિતિ માટેની, એક જે સમાધાનની ફોર્મ્યુલા નક્કી કરવા માટેની, એના એક કન્વીનર, કોઓર્ડિનેટર હતા. તો એ પણ આપણી સાથે જોડાશે ને આપણા પત્રકાર ઉમેશભાઈ, કે આપણે બધા જાણીએ છીએ ઉમેશભાઈને, અને ઉમેશભાઈ પણ આપણી સાથે ઘણી વખત આવા જ મુદ્દાઓ પર સતત જોડાતા રહ્યા છે અને પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા છે. અને આદિવાસી વિસ્તારોમાં એમનું પ્રભુત્વ સારું એવું છે, ત્યાંના ખાસ કરીને અહેવાલોના બાબતમાં એ પ્રભુત્વ. તો એ આદિવાસી વિસ્તારોના ઊંડા વિસ્તારોમાં જઈને આપણા માટે એને ઘણા બધા અહેવાલો પણ તૈયાર કરેલા છે, અને એની ઇમ્પેક્ટ પણ આવી છે, ઘણા બધા અહેવાલોની અસર પણ આવી છે. અને આપણે ડોક્ટર રાજન ભગોરા, કે એ પણ આપણે તમને પરિચય તો આપી દીધો, દર્શકોને પરિચય તો આપી દીધો. તો આપણા બંને મહાનુભાવોનું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં. જય જોહાર. તો અત્યારે તો જય જોહાર જ ચાલી રહ્યું છે આદિવાસી વિસ્તારોમાં. રાજકીય આટાપાટાઓ વધી ગયા છે. આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય, કે ભારતીય જનતા પાર્ટી હોય, કે કોઈ પણ હોય, ત્યાં આપણે જ્યાં જોઈએ છીએ કે આદિવાસી વિસ્તારોમાં મોટા પ્રમાણમાં રાજકીય હિલચાલ સૌથી વધારે અત્યારે ગુજરાતમાં ચાલી રહી છે. અને એના ભાગરૂપે ત્યાં આ એક વિધાનસભામાં જે જાહેરાત કરવામાં આવી છે ઓબીસીના સંદર્ભમાં, તો પેલા હું ઉમેશ પાસે જઈશ કે ઉમેશ, આ જે જાહેરાત થઈ એ અને એની આસપાસ શું રાજકારણ રમાયું હતું ખોટા પ્રમાણપત્રો આપીને? એક આરોપ પણ મૂકવામાં આવે છે કે લગભગ 1 લાખ જેટલા ખોટા પ્રમાણપત્રો આદિવાસીઓના નામે બીજા લોકોને આપી દેવામાં આવ્યા છે. તો વાસ્તવિકતા શું છે, અને થોડો હિસ્ટ્રી આપશો કે કઈ રીતે આંદોલન ચાલુ થયું, શું થયું, અને અત્યારે શું પરિસ્થિતિ છે? જી ઉમેશ. સૌપ્રથમ આપણે વાત કરીએ તો 1956માં આ જે છે આખા વિવાદની આમ જોવા જઈએ તો શરૂઆત થઈ એવું આપણે માની શકીએ. કારણ કે 1956માં આ જાતિઓ જે ગીર બરડા આલેચમાં જે ટ્રાઇબ નેસડામાં રહેતી હતી એ ટ્રાઇબને નોટિફાઈડ કરવામાં આવીને એમને એસટી નો દરજ્જો આપવામાં આવ્યો. કારણ કે તે વખતે એસસી ને રિઝર્વેશન હતું, ઓબીસી માટે કોઈ ખાસ રિઝર્વેશન પ્રાવધાન 1956માં ન હતું. ત્યાર પછી નાની મોટી જગ્યા પર આને લઈને વિરોધ થયો અથવા તો આ મામલે જે છે એ થયું. પરંતુ કોરોના કાળ પહેલા એટલે કે 19-20માં આના મામલે ગાંધીનગર ખાતે એક મોટું આંદોલન થયું, અને આંદોલનના ફળ સ્વરૂપે એમાં સમાધાનની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી અને કંઈક આંદોલન કરતા આગેવાનો અને સરકાર વચ્ચે સમાધાન થયું. પરંતુ ત્યાર પછી પણ એવું થયું, એ આંદોલન થયા પહેલા અને પછી પણ ભાજપ સરકારે મોટા મોટા મેળાવડા કરીને લગભગ આ 64,000નો એક આરોપ છે, પરંતુ ઘણી બધી જગ્યાએ તમે જુઓ તો 1 લાખથી વધુ પ્રમાણપત્રો, ખોટા આદિવાસી પ્રમાણપત્રો લોકોને મેળા કરીને ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે. હવે જયારે સરકાર વિધાનસભામાં આજે આવું કહી રહી છે કે ભાઈ અમે આરબીસી એટલે કે જે ગીર બરડા આલેચમાં જે આરબીસી કોમ્યુનિટી રહે છે એને ફરી ઓબીસી માં નાખીશું,
અથવા તો એનો એસટી માંથી દરજ્જો ઘટાડીને ઓબીસી માં નાખવામાં આવશે, બરાબર. તો પહેલા તો આમને એસટી માં 1 લાખ ખોટા પ્રમાણપત્રો આપીને જે લોકો હાલ નોકરી કરી રહ્યા છે અથવા તો સરકારી લાભ લઈ રહ્યા છે, એને લઈને સરકારનું શું સ્ટેન્ડ છે એ કોઈ સરકાર કહી નથી રહી. ઇવન બક્ષી કમિશનનો જે રિપોર્ટ આવ્યો તેમાં પણ તે લોકોને ઓબીસી માં નાખ્યા. ત્યાર પછી આખો કમિશન રિપોર્ટ કાર્યપંચ જે છે બેઠું, તેની ભલામણો જે છે એની રેડી થઈને પડી છે. સરકાર એને સ્વીકારવા તૈયાર નથી, અથવા તો ન સ્વીકારવાનું નાટક કરી રહી છે, અથવા તો એને લઈને એ પબ્લિકમાં નથી આવી રહી કે એમનો અહેવાલ શું આવ્યો છે. પરંતુ આની ઇમ્પેક્ટ એ છે દિલીપભાઈ કે ખોટા આદિવાસી પ્રમાણપત્રોનો મુદ્દો હવે ફક્ત એટલો નથી રહ્યો કે કોઈ નોકરી લઈ લે છે. તમે જોયું કે ભૂતકાળમાં નિમિષાબેન સુથાર ઉપર ખોટા આદિવાસી હોવાના પુરાવા અત્યારે પણ સોશિયલ મીડિયાથી લઈને લોકોના દરેક મોબાઈલમાં પડ્યા છે, છતાં પણ તેઓ મંત્રી રહ્યા. ફરી તેમને ટિકિટ આપવામાં આવી, ફરી તેઓ એમએલએ પણ બન્યા. તો આ એક જગજાહેર કિસ્સો છે. તો ખોટા આદિવાસી પ્રમાણપત્રનો મામલો જે છે ફક્ત એટલો નથી કે કોઈને ફક્ત સરકારી યોજનાનો લાભ મળે. હવે તો લોકો એને લઈને મંત્રીઓ બન્યા હોય એવા પણ કિસ્સા સામે આવે છે. ગઈકાલે પણ મેં જોયું કે દક્ષિણ ગુજરાતના તાપી સુરતના રૂરલ એરિયામાં આ ખોટા આદિવાસી પ્રમાણપત્રો લઈને આવેદન પત્ર આપવામાં આવ્યું, બરાબર. તો આ પ્રકારની ગતિવિધિઓ તો ચાલતી જ રહે છે. પરંતુ ફરી એકવાર સરકારે જ્યારે આ પ્રકારની કનુભાઈ દેસાઈએ એમાં જાહેરાત કરી છે, તો મને એવું લાગે છે કે આ ફક્ત ચૂંટણી લક્ષી કોઈ એક નિવેદન હોઈ શકે, કારણ કે આને લઈને સરકાર કોઈ ગંભીર હોય એવું મને નથી લાગતું. તો ત્યાં આ જાહેરાત પછી શું અસર શું છે, ત્યાં હિલચાલ શું ચાલી રહી છે, લોકો શું માની રહ્યા છે, ખાસ કરીને આદિવાસી લોકો શું માની રહ્યા છે આ જાહેરાત પછી, કે એમને ખરેખર આપવા માંગે છે, લોકોના વિચારો શું છે, એ લોકોના અભિપ્રાયો શું છે? ઘણા બધા લોકોને તમે મળતા હોવ છો એટલા માટે. જો લોકોમાં તો એવું છે કે ભાઈ ચાલો, એક તો પહેલી વાત તો જાહેરાત જે છે કોઈ નવી કોઈ જાહેરાત નથી. એટલે જે લોકો પોલિટિકલી થોડી ઘણા અવેર છે એ લોકોને તો ખબર છે કે આ જાહેરાત કોઈ નવી જાહેરાત નથી. ભૂતકાળમાં પણ આ જ માંગ હતી અને એમની જે સમાધાનની ફોર્મ્યુલા નક્કી થઈ હતી, સમાધાન થયું હતું આંદોલન વખતે, સરકાર સાથે વાતચીત થઈ હતી. એ વાતચીતમાં પણ આ જ વાતનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એટલે કે નવી કોઈ વાત નથી. એટલે લોકોમાં તો જે લોકો પોલિટિકલ અવેર છે એ લોકોને આટલી કઈ એ નવું ન લાગ્યું. પરંતુ ચોક્કસથી લોકોની અંદર એક પ્રકારનું એ પણ છે કે ચાલો, સરકારે આ પ્રકારનું ઓફિશિયલ સ્ટેટમેન્ટ વિધાનસભામાં મળ્યું છે તો આગળ કાર્યવાહી થશે એવું લાગશે, એવું લોકોને આશા તો છે. પરંતુ એ મોટો સવાલ એ પણ છે, જે ભાજપના નેતાઓ અને ખાસ કરીને નવા જોડાયેલા જે ભાજપના નેતાઓ મોટા પાયે ભાજપ સરકારની વાહવાહી કરે છે કે ભાઈ બહુ ઐતિહાસિક નિર્ણય છે, એમને એ પણ કહેવાની જરૂર છે કે 1 લાખ ખોટા આદિવાસી પ્રમાણપત્રો નાખીને જે બહુ મોટો ડિસ્પ્યુટ ગુજરાતમાં ઉભો કર્યો છે ભાજપ સરકારે, અને ખાસ કરીને તે વખતે જયારે ગણપતભાઈ આદિજાતિ મંત્રી હતા, વિજયભાઈ રૂપાણી તે વખતે મુખ્યપ્રધાન હતા, એ 1 લાખનો કોયડો એટલો ગૂંચવાશે દિલીપભાઈ આગળ જતા કે એક બહુ મોટો પ્રશ્ન આવીને ઉભો બનશે એવું મને લાગે છે. ઓકે. તો ચૈતર વસાવાએ વિધાનસભામાં જે પ્રશ્ન ઉભો કરેલો આના સંદર્ભમાં, તો એમણે પણ પછી બહાર આવીને જે મીડિયા રૂમમાં કહ્યું હતું, એ પણ આપણે થોડું સાંભળીએ શું કહી રહ્યા છે ચૈતર વસાવા, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય.